થોડી બે વ્યાખ્યા આપેલી હતી હિસાબી પદ્ધતિની. તો એ બે વ્યાખ્યા હતી શું હતી? તો કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેને નાણાં સ્વરૂપે નોંધવાની અને વર્ગીકરણ કરવાની અને તેના તારણો કાઢી પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. આવી આપણે એક વ્યાખ્યા પણ જોઈ હતી. બરોબર. તો આજે આપણે થોડું આગળ જોઈશું. તો કે આજે આપણે શું જોઈશું? તો કે હિસાબી પદ્ધતિના લક્ષણો. હિસાબી પદ્ધતિના લક્ષણો કયા કયા છે તેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. હિસાબી પદ્ધતિના લક્ષણો. તો એની અંદર આપણે પહેલું છે નાણાકીય લક્ષણ. તો નાણાકીય લક્ષણ એટલે શું? તો કે આપણે જ્યારે હિસાબી પદ્ધતિની અંદર જે વ્યવહારો બનાવો બનતા હોય છે અથવા જે વ્યવહારો કે બનાવો નોંધવામાં આવે છે તેને નાણાંના મૂલ્યમાં માપન થવું જોઈએ. એટલે કે નાણાકીય લક્ષણની અંદર એવું કહેવામાં આવે છે કે જે પણ ધંધાકીય વ્યવહારો જે થાય છે એ વ્યવહારો નાણાંમાં થતા હોવા જોઈએ. દાખલા તરીકે 10,000 કિલોગ્રામ રસાયણ છે. બરોબર. એ આપણે કરીશું. હવે આ રસાયણની કિંમત અથવા ભાવના નાણાં સ્વરૂપે નક્કી થયેલા હોવા જોઈએ. તો કે આ રસાયણ કિંમત આપણે ખરીદેલ છે 10,000 કિલોગ્રામ, પણ એનો ભાવ શું છે? તો કે 20,000 રૂપિયા. બરોબર. 20,000 રૂપિયામાં આપણે ખરીદેલું છે. તો આને આપણે શું કહી શકાય કે 10,000 કિલોગ્રામ બરાબર 20,000 રૂપિયા થાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે 10,000 કિલોગ્રામ બરાબર 20,000 રૂપિયા. તો આમાં કઈ રીતે થયું? તો કે રૂપિયામાં નાણાકીય વ્યવહાર જે થયો કે જે આપણે 10,000 કિલોગ્રામ રસાયણ ખરીદ્યું એનું રસાયણ આપણે કેટલામાં 20,000 રૂપિયામાં ખરીદ્યું હતું. તો આની અંદર પૈસાનું મૂલ્ય આવી શકો. પૈસાનો વ્યવહાર નાણાકીય વ્યવહાર થયો કારણ કે 20,000 રૂપિયા આપણને કીધેલા છે અને 20,000 રૂપિયા દ્વારા આપણે રસાયણ ખરીદેલું હતું. એટલા માટે આને નાણાકીય લક્ષણ કહેવામાં આવે છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. રસાયણના બદલામાં આપણે કેટલા રૂપિયા ચૂકવીએ છીએ? તો કે 20,000 રૂપિયા. તો 20,000 રૂપિયા એ આપણા માટે નાણું કહેવાય. એટલે નાણામાં થયેલ વ્યવહાર જે હોય છે એને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. આ વ્યવહાર નાણાકીય લક્ષણ ધરાવે છે. કેમ કહેવાય? કારણ કે 20,000 રૂપિયા નાણાંની અંદર હિસાબ થયેલો છે અથવા 20,000 રૂપિયા નાણાંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે આપણે બીજું જોઈએ કે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે. નાણું બીજું છે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે. બીજું લક્ષણ છે એની અંદર આપણે શું કહેવામાં આવે છે જોઈએ તો કે હિસાબી પદ્ધતિમાં નોંધવામાં આવતા વ્યવહારો કે બનાવો
નાણાંના માધ્યમથી જ આપણે અસ્તિત્વમાં આવે છે. એટલે કે કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ છીએ ત્યારે આપણે તેને પૈસા એટલે કે નાણાં આપીએ છીએ. એટલે નાણાંના માધ્યમથી એટલે કે પૈસા દ્વારા આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ. તેથી આપણે હવે બીજું એક થોડુંક જોઈએ કે 10,000 કિલોગ્રામ રસાયણ જેના દ્વારા વેચવામાં આવે છે. એટલે કે આપણે આજે રસાયણ ખરીદ્યું હતું પહેલાની અંદર, હવે એ જ રસાયણ આપણે 10,000 માં 20,000 રૂપિયામાં આપણે ખરીદેલું હતું. હવે એ જ રસાયણ આપણે સામેવાળાને પૈસા આપ્યા, બરોબર, 10,000 રૂપિયા. હવે રસાયણના બદલામાં એ શું કરશે? પૈસા મેળવશે. આ નાણાંના બદલે અન્ય કોઈ પણ વસ્તુ એટલે શું થયું કે જ્યારે નાણાકીય રક્ષણ હતું એટલા માટે આપણે વસ્તુ નાણાંની ફેરબદલીના માધ્યમ તરીકેની અંદર એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ અથવા વેચીએ ત્યારે નાણાંનો ઉપયોગ ફરજિયાત થાય છે. એ પૈસા દ્વારા જો આપણે ખરીદેલું હોય તો સામેવાળા પાસે પૈસા જશે અને જો આપણે વેચાણ કર્યું હોય તો આપણી પાસે પૈસા આવશે. જો આપણી પાસે પૈસા આવશે તો આપણે એ જ પૈસાની બીજી કોઈ પણ વસ્તુ આપણે ખરીદી શકીએ છીએ. એટલા માટે કહેવાય છે કે નાણાંનું ફેરબદલીના માધ્યમ તરીકે હિસાબી પદ્ધતિના લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એક છોટું ઉદાહરણ દ્વારા સમજીએ કે વેચનાર પાસે જો વેચનાર પાસે 10,000 કિલોગ્રામ રસાયણ, આ શું કહેવાય? વસ્તુ કહેવાય, બરોબર. હવે જો આગળ શું થાય કે રસાયણનું 20,000 માં વેચાણ, એટલે આપણે હમણાં 10,000 કિલો વેચનાર પાસે 10,000 કિલોગ્રામ રસાયણ હતું, બરોબર. એ આપણે માટે શું ગણાય? વસ્તુ ગણાય. હવે રસાયણનું 20,000 માં વેચાણ કરીએ એટલે શું ગણાય કે 20,000 માં આપણે વેચી દીધું તો આપણી પાસે શું રહેશે? નાણાં. તો આને નાણાં તરીકે ઓળખવામાં આવે. હવે ત્રીજું શું થાય કે રૂપિયા 20,000 દ્વારા કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદી. જો શું થયું કે પહેલા આપણે એની પાસે રસાયણ હતું, બરોબર, એ આપણા માટે એના માટે વસ્તુ મળે વેચનાર પાસે. પછી રસાયણનું વેચાણ કરે એટલે પાસે શું મળે? નાણાં મળે. હવે એ નાણાં મળ્યા પછી એ શું કરશે? એ જ નાણાંની કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદશે. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? આમ સીધી રીતે વસ્તુ બદલામાં વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવાના સ્થાને વસ્તુનું નાણાં અને નાણાં વસ્તુમાં વિનિમય થાય છે. આમ નાણું કે વ્યવહાર બનાવવા માટે ફેરબદલીના માધ્યમ તરીકે કામ કરે છે. ફેરબદલી એટલે આપણે સામાન્ય રીતે ખબર પડી જાય કે એક વસ્તુનું બીજી વસ્તુ સાથે અદલ બદલ કરવું એટલે ફેરબદલી ગણવામાં આવે. હવે ત્રીજો પોઈન્ટ છે વ્યવહારોનું વર્ગીકરણ અને સાથે વિદ્યાર્થી મિત્રો તમે આ બધું સાથે તમારા બુક અથવા એકાઉન્ટની બુક બનાવી સાથે તમે બધી નોંધ કરતા રહેજો, જેથી કરીને તમારે આ બધું આગળ જતા તમારે વાંચવા માટે કામ આવે.
જો ત્રીજો લક્ષણ એવું છે કે વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. તો એની અંદર શું થાય તો આપણે જોઈએ તો કે હિસાબી પદ્ધતિમાં જુદા જુદા પ્રકારના વ્યવહારો થાય છે. આ વ્યવહારો રોકડ સ્વરૂપે કે બિન રોકડ સ્વરૂપે હોય છે. કારણ કે આપણે ધંધાની અંદર ગમે ત્યારે વસ્તુ લઈએ અથવા ગમે ત્યારે વસ્તુની જરૂર પડતી હોય છે, તો એના માટે આપણે ક્યારેક વસ્તુ ખરીદતા હોઈએ છીએ. તો એ વસ્તુ જ્યારે ખરીદીએ છીએ ત્યારે કાં તો જો આપણે રોકડા પૈસા ચૂકવીએ છીએ અથવા એવા સંજોગો હોય કે પૈસા આપણી પાસે ન હોય, તો ત્યાં એવા સંજોગોની અંદર આપણે માલ જે ખરીદીએ છીએ વસ્તુ ત્યારે ઉધાર દ્વારા ખરીદીએ છીએ કે વસ્તુ આપણે અત્યારે લઈ લઈએ છીએ પણ પૈસા પછી ચૂકવશું. બરોબર. આ બે પ્રકારના વ્યવહારો આવા થતા હોય છે. આ વ્યવહારો રોકડ સ્વરૂપે અને બિન રોકડ સ્વરૂપે હોય છે. આ વ્યવહારો આવક, ખર્ચ, મિલકત, દેવા વગેરે માટેનો હોય છે. એટલે શું કીધું તો કે વ્યવહારો જે થતા હોય છે એ તો આવક હોય આપણા માટે, કાં તો આપણા માટે ખર્ચ ગણવામાં આવે છે, કાં તો મિલકત ગણાય આપણી, કાં તો એક દેવા ગણાય. જ્યારે આપણે કોઈ પાસે પૈસા દેવાના હોય તો એ આપણા માટે દેવું ગણાય. અને જ્યારે આપણી પાસે કોઈ વસ્તુ વેચાણ કરીએ આપણે ત્યારે આપણી પાસે પૈસા આવે તો આને આપણે માટે આવક ગણવામાં આવે છે. કોઈ પછી બીજી આપણે ખર્ચ જોઈએ તો ખર્ચની અંદર આપણે પ્રોડક્શન કરતા હોઈએ, બરોબર, તો આપણે એની અંદર મશીન છે કે કોઈ પણ કારીગર છે એને કોઈ સંજોગમાં કંઈક થઈ જાય તો આપણે એને થોડો ખર્ચો આપીએ તો આ એક ખર્ચ ગણાય આપણા માટે. પછી નમૂના માટે આપણે ની અંદર કોઈ બિસ્કિટની કંપની આપણી પાસે છે તો આપણે બિસ્કિટની એડ કરતા હોઈએ જાહેરાત માટે, તો એ આપણા માટે ખર્ચ છે. વિદ્યાર્થી મિત્રો કે આપણે જાહેરાત માટે થોડા પૈસા આપીએ તો એ આપણા માટે એક ખર્ચ છે. પછી નમૂના તરીકે આપણે બિસ્કિટ એમને થોડા ફ્રીમાં આપીએ તો આ આપણા માટે એક ખર્ચ ગણવામાં આવે છે. આમ આ વ્યવહારો તેના પ્રકારના આધારે એટલે કે હિસાબી પદ્ધતિના ઉધાર જમાના નિયમ પ્રમાણે વર્ગીકરણ કરી વિશ્લેષણ કરીને લક્ષણ ના કારણે જે તે બાબતના નિર્ધારિત સમયના બધા જ વ્યવહારો એક સાથે એક જ જગ્યાએ જોઈ શકાય છે. દાખલા તરીકે વર્ષમાં શરૂઆતમાં કેટલી મિલકતો હતી, બરોબર, અને કેટલી ખર્ચ પહેલા તો આપણે જોયું કે શરૂઆતમાં કેટલી મિલકત હતી, બરોબર, ત્યાર પછી આપણે કેટલી મિલકત ખરીદી. જો આપણે ધંધાની અંદર જ્યારે શરૂ કરીએ ત્યારે કેટલી મિલકત હતી આપણી પાસે, પછી કેટલી મિલકત આપણે વર્ષ દરમિયાન ખરીદી નવી વસ્તુ, અને વર્ષના અંતે કેટલી મિલકત છે, આ બધું વર્ષના અંતે આપણે આના પરથી તમામ પ્રશ્નોના જવાબ વર્ગીકરણ અને વિશ્લેષણ દ્વારા જાણી શકવામાં આવે છે. કે આપણે આનું બધું વિશ્લેષણ કરીએ કે ક્યારે આપણે આટલી વસ્તુ ખરીદેલી હતી, આટલી આપણે ઉમેરો વધારાની વસ્તુ લીધી અને વર્ષના અંતે આપણી પાસે આટલી છે, આવું બધું તારણ અને વિશ્લેષણ કરવામાં આવે તો જ આપણને ખબર પડતી હોય છે. બરોબર. હવે આપણે આગળ બીજો પોઈન્ટ જોઈએ તો કે કયો છે આપણે જોઈએ. ચોથો પોઈન્ટ છે વ્યવહારોનું અર્થઘટન. વ્યવહારોનું અર્થઘટનની અંદર આપણે સમગ્ર રીતે હિસાબી પદ્ધતિમાં ફક્ત હિસાબો તૈયાર કરવામાં આવતા નથી, પરંતુ હિસાબો નિર્ધારિત નિયમો પ્રમાણે તૈયાર થયા બાદ તેમાં દર્શાવેલ વિગતો અને આંકડાઓના આધારે તેનું અર્થઘટન કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે કોઈ વ્યક્તિ આપણે અત્યારે હાલ જોઈએ
તો કે ટેમ્પરેચર શરીરનું ટેમ્પરેચર એનું કેટલું હતું તો કે 50 છે બરાબર. તો થોડા ટાઈમ પછી થોડીક સારું થઈ જાય ત્યારે એનું ટેમ્પરેચર માપીએ તો કેટલું હોય તો આના કરતા ઓછું પણ હોય અથવા વધારે પણ હોય. તો આ શું થયું એને આપણે વર્ષ દરમિયાન કરેલું અર્થઘટન કહેવાય. તો શરૂઆતમાં એને પહેલા 3 મહિનામાં એને 60 હોય ટેમ્પરેચર, પછી થોડા ટાઈમ જાય ત્યારે 50 થાય, પછી 60 થાય, પાછું 70 થાય. આવી રીતે અલગ અલગ પ્રકારનું આપણે વર્ષ દરમિયાન ટેમ્પરેચર થતું હોય છે. તો આનું આપણે શું કર્યું કહેવાય વ્યક્તિનું અર્થઘટન, ટેમ્પરેચરનું અર્થઘટન કર્યું. હવે બીજું ઉદાહરણ લઈએ કે કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર માપવામાં આવે છે ત્યારે તેનું કેટલું થાય છે બ્લડ પ્રેશર 120 થી 80 બરાબર. તો તે વ્યક્તિની બ્લડ પ્રેશરની દ્રષ્ટિએ તંદુરસ્ત કહેવાય. તો આટલું ટેમ્પરેચર આવે તો એની દ્રષ્ટિએ વ્યક્તિનું શારીરિક જે છે એ દ્રષ્ટિએ તંદુરસ્ત કહેવાય. 120 થી 80 તે લોહીના દબાણનું માપ હોય છે. આ લોહીના દબાણનું માપ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તંદુરસ્તીનું તારણ અને અર્થઘટન છે. હિસાબી પદ્ધતિમાં તૈયાર થયેલા હિસાબોનું અર્થઘટન કરી શકાય. દાખલા તરીકે ઉપજ 20,000 ની હોય, આપણે ઉપજ કેટલી હોય 20,000 અને ખર્ચ આપણે કરેલો હોય 12,000 બરાબર. તો ઉપજમાં વધારો કેટલો મળે 8,000 પર ગણવામાં આવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો એટલે કે આ વ્યવહારની વ્યક્તિ લાભ થયો છે. ઉપજ ખર્ચનો તફાવત એ લાભ સ્વરૂપે મળે છે. કારણ કે ઉપજ વધારે નથી, આપણે 20,000 રૂપિયા આપણી પાસે હતા એમાંથી 12,000 રૂપિયાનો ખર્ચ કર્યો એટલે આજે આપણી પાસે 8,000 રૂપિયા વધ્યા. તો એ આપણે માટે વધારો ગણાય ઉપજ માટે. અને જો 20,000 કરતા આપણે વધારે કર્યા હોય તો ઉપજ પર વધારો ગણાય નહીં, લાભ ગણાય નહીં બરોબર. તો જે આંકડાઓનું અર્થઘટન લાભ મળ્યો એ આપણે અર્થઘટન કર્યું કેવું. આમ હિસાબી પદ્ધતિમાં દર્શાવેલ વ્યવહારનું અર્થઘટન કરી શકાય છે. તેથી તેના પરિણામો સમજી શકાય છે. કારણ કે આપણે અહીંયા કર્યું ઉપજ આપણે 20,000 હતી અને ખર્ચ આપણો 12,000 હતો. આવી રીતે આપણે હિસાબ કર્યો ત્યારે આપણને ખબર પડી કે આપણી પાસે ઉપજ પર વધારો છે. નકર જો આપણે આવું અર્થઘટન કરેલું ન હોય તો આપણને ખબર ન પડે કે આપણે વધારો કરેલું છે કે ઘટાડો. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે 9 પોઈન્ટ જોઈએ જથ્થાત્મક માહિતી. એટલે આની અંદર તો સામાન્ય રીતે જોઈએ તો હિસાબોમાં નોંધવામાં આવતી માહિતી નાણાકીય સ્વરૂપે હોવાથી જે માહિતી હોય છે તેને આપણે વૈજ્ઞાનિક ઓળખવાની હોય કે હિસાબોમાં નોંધવામાં આવતી માહિતી નાણાના સ્વરૂપે હોવાથી તે માહિતી જથ્થાત્મક માહિતી કહેવામાં આવે છે. હવે આયા જોઈ લો કે આનો અર્થ જોઈએ કે હિસાબોમાં નોંધવામાં આવતી
કોઈ પણ માહિતી નાના સ્વરૂપે હોવાથી તે માહિતીને જથ્થાત્મક માહિતી કહેવામાં આવે છે. જથ્થાત્મક માહિતી એટલે શું? તો કે આંકડાકીય માહિતી. જથ્થાત્મક માહિતી એટલે શું? તો કે આંકડાકીય માહિતી. બરોબર વિદ્યાર્થી મિત્રો? હવે આગળ છઠ્ઠો પોઈન્ટ જોઈએ તો કે આર્થિક નિર્ણય. આર્થિક નિર્ણયની અંદર જોઈએ તો કે હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા હિસાબોના આધારે જુદા જુદા પક્ષકારો પોતાના નિર્ણયો લેતા હોય છે. એટલે કે ધંધાની અંદર એક વ્યક્તિ હોય તો એને જે કરવું હોય એ કાર્ય કરી શકે છે. પણ આપણે ભાગીદારી આની અંદર હિસાબી પદ્ધતિની અંદર ભાગીદારો હોય છે અલગ અલગ. તો એના માટે બધા જ ભાગીદારો ભેગા મળીને કોઈ નિર્ણય લેતા હોય છે. એટલે આમાં એવું બનતું હોય છે કે જ્યારે એક વ્યક્તિ કોઈ પણ કાર્ય કરવા માટે નિર્ણય લેતો હોય તો બીજા ભાગીદાર હોય છે એ એની વાતમાં સહમત ન હોય અથવા કે એની અંદર થોડું કે વધારે જાણતો હોય તો આવી રીતે બધા પક્ષકારો જે ભાગીદારો હોય છે એ ભેગા મળીને નિર્ણયો લેતા હોય છે. દાખલા તરીકે કંપનીના લેણદારો કંપનીને નાણાં ઉછીના આપવા અંગે નિર્ણય લે છે. સંભવિત શેરહોલ્ડરો કંપનીના શેરમાં રોકાણ કરવા અંગે નિર્ણય લે છે. તો કંપની પોતે વિકાસ અંગેના નિર્ણયો લે છે. આમ તમામ નિર્ણયો નાણાંના આધારિત હોય છે. તેથી આર્થિક નિર્ણયો કહેવામાં આવતા હોય છે. આમ હિસાબી પદ્ધતિ એ આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ કરતી હોય છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? હવે છે સાતમું, ઐતિહાસિક માહિતી. હવે આની અંદર આપણે જોઈએ કે હિસાબી પદ્ધતિમાં થયેલ વ્યવહારો અને બનાવો નોંધવામાં આવે છે. એટલે કે જે વ્યવહારો થાય છે અને જે બનાવો બનતા હોય છે એ નોંધવામાં આવતા હોય છે. વ્યવહારો કે બનાવ બનેલ હોવાની કે ભૂતકાળ બનેલા, એટલે જે ભૂતકાળ બનેલા હોય છે એ આપણે નોંધવાના હોય છે. ભૂતકાળ હંમેશા ઇતિહાસ દર્શાવે છે. એટલે કે ભવિષ્યમાં જે પણ થયેલું હોય તે આપણે આગળ આપણને યાદ અપાવે છે કે આવું થયું હતું તો આપણે આમ કરવું જોઈએ. બરોબર? તેથી તે હિસાબી પદ્ધતિ ઐતિહાસિક માહિતી સાથે સંબંધ ધરાવે છે. જે ભૂતકાળમાં થયેલું છે એ ભવિષ્યની અંદર ન થાય એટલા માટે તે એકબીજા પાસે દર્શાવતો હોય છે. આપણે વ્યાખ્યાઓ અને તેના પરથી તારણ આવેલા લક્ષણો હિસાબી પદ્ધતિની પ્રક્રિયા દ્વારા સમજાવવામાં આવે છે. તો આપણે હિસાબી પદ્ધતિની પ્રક્રિયા જોઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. બરોબર? પહેલું છે આપણે નોંધણી. નોંધણી કરવી પડે. ત્યાર પછી વર્ગીકરણ કરવું પડે. ત્યાર પછી છે તેનું વિશ્લેષણ કરવું પડે. વિશ્લેષણ કરી શું કરવું પડે? તો કે અર્થઘટન કરવું. અર્થઘટન કર્યા પછી આપણે શું કરવું પડે? એનો અહેવાલ બનાવવો પડે. અહેવાલ બની જાય ત્યાર પછી આપણે શું કરશું? સોરી, એક મિનિટ. જો
સૌથી પહેલા આપણે નોંધણી કરવી, બરોબર. નોંધણી કર્યા પછી શું કરશો? એનું વર્ગીકરણ કરશો. વર્ગીકરણ કર્યા પછી શું કરશો? એના ઉપર અલગ અલગ વિશ્લેષણ કરશો. વિશ્લેષણ કરી શું કરશો? એના ઉપર તારણો આપણે નીકાળવા પડશે. તારણો નીકાળ્યા પછી આપણે શું કરશું? એનું અર્થઘટન. એનું તારણ નીકળે એટલે આમ થાય છે તો શું કરવું? એના ઉપર ચર્ચા કરીને એ ન થાય એ માટે આપણે એનું અર્થઘટન કરશું. અર્થઘટન કર્યા પછી શું કરશું? આપણે આખો અહેવાલ બનાવશું. બરોબર વિદ્યાર્થી મિત્રો, કે સૌથી પહેલા સંદર્ભમાં આપણે શું કરીએ છીએ? નોંધણી કરવી. નોંધણી કર્યા પછી આપણે એનું બધું અલગ અલગ પ્રકારે વિભાજન કરીએ કે આ કામ તારું, આ કામ તારું, આ કામ આમ રીતે અલગ અલગ વહેંચણી કરી વિભાજન વર્ગીકરણ. પછી એ થઈ ગયા પછી એનું વિશ્લેષણ કર્યું કે કોણ સારું કામ કરતું હતું, કોણે કેવું કર્યું. પછી એના પરથી આપણે અલગ અલગ તારણો મેળવશું. તો તારણો આપણે મેળવશું અને તારણો મેળવ્યા પછી તારણો પરથી અર્થઘટન થાય. અર્થઘટન થઈ જાય પછી એનો આપણો આખો અહેવાલ બનાવશું કે કઈ રીતે કયું કાર્ય થયું, શું તકલીફ પડી, એનો આખો રિપોર્ટ તૈયાર કરશું. બરોબર વિદ્યાર્થી મિત્રો, આ છે આપણે હિસાબી પ્રક્રિયાની આકૃતિ. બરોબર. દરેક તબક્કામાં શું થાય છે એ જોયું આપણે કે આ પ્રક્રિયામાં ક્યાંથી શરૂ થાય છે, ક્યાં ક્યાં તબક્કામાંથી પસાર થાય છે અને દરેક તબક્કામાં શું પ્રાપ્ત થાય છે તે આ પ્રક્રિયામાં અંતે શું પ્રાપ્ત થાય છે, આ તમામ બાબતો અંગેની જાણકારી વ્યાખ્યા અને લક્ષણો રજૂ કરે છે. આ હિસાબી પ્રક્રિયાના તબક્કા ને આકૃતિ સ્વરૂપે આપણે સમજી લીધું. તો હવે આપણે થોડું આગળ જોઈએ કે ટૂંકમાં હિસાબી પદ્ધતિ વ્યવહારો અને બનાવટની નોંધણી, વર્ગીકરણ, વિશ્લેષણ અને તારણો કાઢતી હોય છે. આ તારણોને આધારે અર્થઘટન કરીને એનો અહેવાલ બનાવવામાં આવે છે. અહીં અહેવાલ અને હિસાબો એટલે જે અહેવાલો બને છે છેલ્લે એ અહેવાલોને આપણે હિસાબો એટલે કે વાર્ષિક હિસાબો કહેવામાં આવે છે. હિસાબી પ્રક્રિયા એ નીચે પણ આપણે બીજી રીતે જોઈએ તો કઈ રીતે? તો કે આપણે જોઈએ બીજી રીતે કઈ રીતે થાય. તો કે વ્યવહારો અને બનાવની ઓળખ. અને નાણાંમાં તેમનું માપન. બરોબર. આ બે કે વ્યવહારો જે છે એ અને બનાવો એની ઓળખ કરવાની અને નાણાંમાં તેનું માપન કરવાનું કે જે વ્યવહાર થયો છે એનો નાણાંમાં વ્યવહાર થયેલો છે કે નહીં એ આપણે જોવાનું છે, માપવાનું. એટલે વ્યવહારો અને બનાવો દાખલ કરવાનો. અને આને શું કર્યું આપણે કે વ્યવહારો નાખ્યા અને બનાવો જે થયા હતા એનું. વ્યવહારો અને બનાવો દાખલ કરવો. ત્યાર પછી આપણે શું કરશું તો કે નાણાકીય વ્યવહારો ની નોંધણી કરશું, વર્ગીકરણ કરશું, પછી તારણ કાઢશું. તારણ મેળવ્યા બાદ શું કરશું? વિશ્લેષણ આપણે કરશું. વિશ્લેષણ કરી શું કરશું? તેનું અર્થઘટન કરશું. બરોબર વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે વ્યવહારોને ઓળખો નાખવું, બનાવો જે થયા હતા એનું આપણે માપન કરી વ્યવહારોને બનાવો દાખલ કર્યું. પછી અહીં શું થયું કે નાણાકીય વ્યવહારોની નોંધણી કરી એટલે કે નાણાકીય જે વ્યવહારો હતા એ બધાની નોંધ કરી અને એનું વર્ગીકરણ કરી, તારણ કાઢી, વિશ્લેષણ કરી, એનું અર્થઘટન કર્યું. તો આને શું કહેવાય? આપણી પ્રક્રિયા. બરોબર.
પછી શું થાય કે નાણાકીય માહિતી ઉપયોગ કરતા ઓને અહેવાલ સ્વરૂપે રજૂઆત. હવે તો વિદ્યાર્થી મિત્રો કે આપણે સૌથી પહેલા શું કર્યું? સૌથી પહેલા શું કર્યું તો કે વ્યવહારો અને બનાવોની ઓળખ કરી અને નાણાંમાં તેનું માપન કર્યું. એટલે શું થયું કે વ્યવહારો અને એમાં શું કર્યું કે વ્યવહારો અને બનાવથી આપણે દાખલ કર્યું. પછી એ દાખલ થઈ ગયા પછી આપણે શું કર્યું કે નાણાકીય વ્યવહારોની નોંધણી કરી, વર્ગીકરણ કર્યું, કારણ અધ્યયન વિશ્લેષણ કર્યું અને છેલ્લે તેનું અર્થઘટન કર્યું. આ શું થયું? આપણી પાસે આખી પ્રક્રિયા થઈ અને પ્રક્રિયા થઈ ગયા પછી આપણે શું થાય કે નાણાકીય માહિતીની ઉપયોગ કરતાઓને અહેવાલ સ્વરૂપે રજૂઆત કરી અને એ આપણી પાસે શું તૈયાર થયું? આપણો આખે આપણા વર્ષ દરમિયાન જે બનાવો અને અહેવાલો હતા એના પરથી આપણે આખો અહેવાલ રજૂ કર્યો. બરોબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે 8મો પોઈન્ટ જોઈએ. 8મો પોઈન્ટ છે સોરી 7 પોઈન્ટ છે હિસાબી પદ્ધતિના લક્ષણોના. હવે આગળ છે હિસાબી પદ્ધતિના હેતુ. તો આ એક વખત તમે જોઈ લો કે હિસાબી પદ્ધતિના લક્ષણો કેટલા છે અને કયા કયા છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? હિસાબી પદ્ધતિના લક્ષણો 7 છે. પહેલું નાણાકીય લક્ષણ, બીજું નાણાકીય પદ્ધતિના માધ્યમ તરીકે, બીજું છે વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ, ચોથો છે વ્યવહારોનું અર્થઘટન કરવું, પછી જનતાત્મક માહિતી ભેગી કરવી. જનતાત્મક માહિતી એટલે કે આંકડાકીય માહિતી, પછી આર્થિક નિર્ણયો લેવા અને છેલ્લું છે ઐતિહાસિક માહિતી. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે હિસાબી પદ્ધતિના લક્ષણો સમજ્યા. થેન્ક યુ. તમે સાથ સહકાર આપો છો.